આ લીંબુમાંથી એવું સરસ મજાનું લિક્વિડ તૈયાર થાય છે કે વાસણ ધોશો તો તેની અંદર છે ત્રાંબા, પિત્તળ અથવા છે તે ખાણ, સ્ટીલ કે ટીનના કોઈ પણ પ્રકારના વાસણ હશે તે પણ છે તે સિક્કાશે તે ફટાફટ નીકળી જશે અને આપણે છે તે 5 મિનિટની અંદર આપણા વાસણ સાફ પણ થઈ જશે। તેવું જ આપણે છે તે લિક્વિડ લઈને આવ્યા છે વાસણ સાફ કરવાનું અને કપડાં ધોવાનું પણ લિક્વિડ આપણે છે તો ઓછી સામગ્રીમાંથી તૈયાર થાય છે અને તે જ આપણે છે તે ઓછા ખર્ચમાં આપણે ઘરે જ બનાવી શકીએ છીએ। તો તમે પણ આ રીતના વિડીયો જોઈ અને ચોક્કસ બનાવજો, કેમ કે આ રીતના તમે બનાવશો તો તમારી સાથે કપડાં ધોવામાં અને છે તે વાસણ ઉટકવા છે તેવા અનેક પ્રકારના કામોની અંદર છે તે આ લિક્વિડ જ્યાં યુઝ થતું હશે તે બધામાં તમે છે તે આસાનીથી કામ છે તે ફટાફટ કરી શકો છો। અને આ લીંબુ જ્યારે સસ્તા હોય છે ત્યારે તો ચોક્કસ છે તે બનાવવું જોઈએ આ લિક્વિડ અને છે તેને સ્ટોર કરી અને તમે છે તે વર્ષ દિવસ સુધી પણ તમે રાખી શકો છો। તેવું છે તમે લીંબુ સસ્તા હોય ત્યારે તમે બનાવી રાખી શકો છો। તમે પણ ચોક્કસ બનાવજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં બતાવજો તમે આ રીતના ક્યારે લિક્વિડ બનાવ્યું છે કે નહીં તે। તો આજે આપણે છે તે લિક્વિડ બનાવવા માટે થઈ અને આપણે આ લીંબુ લીધા છે, પાકેલા લીંબુ આવે છે તેમાંથી આપણે લિક્વિડ બનાવવાનું છે। તો આપણે લિક્વિડ બનાવવા માટે થઈને લીંબુને પહેલાં તો આપણે છે તે સરિયાથી 2 ફાડા કરી નાખશું। તો હવે આપણે છે તે આ રીતના 2 ફાડા કરી નાખ્યા છે। તો હવે આ તેને આપણે બાફવા મૂકી દઈશું। તો બાફવા મૂકવા માટે થઈને આ કુકરની અંદર પાણી લઈ લીધું છે અને તેની અંદર આપણે છે તે લીંબુના ફાડિયા છે તે નાખી દઈશું। તો આ રીતના આપણે છે લીંબુના ફાડિયા નાખ્યા બાદ તેની અંદર આપણે કંઈ નમક કે તેવી કોઈ પણ વસ્તુ નાખવાની જરૂર નથી અને તેની અંદર છે તે આપણે પાણી એટલું જ નાખવું કે લીંબુ છે તે ડૂબી જાય એટલું અને પાણી નાખ્યા બાદ હવે તેને ઢક્કણ પેક કરી દઈશું અને ગેસ માટે છે તે 5 સીટી થવા દઈશું। તો 5 સીટી થતા હશે તો આપણે છે તે લીંબુ સરસ મજાના બફાઈ જશે। તો લીંબુ બફાઈ છે ત્યાં સુધીમાં આપણે બીજું તેની અંદર લિક્વિડમાં નાખવા માટેની છે સામગ્રી તૈયાર કરશું। તો તે સામગ્રી તૈયાર કરવા માટે થઈને કપડાં ધોવાનું લિક્વિડ બનાવવા માટે થઈ અને અરીઠાને આપણે જરૂર પડશે। તો આપણે આ અરીઠા લઈ લીધા છે। અરીઠા ઓર્ડિનરી છે તે બજારમાં મળી જ જતા હોય છે। તો આ અરીઠા છે તે ઘણા લોકો છે તે માથું ધોવામાં પણ યુઝ કરતા હોય છે, તે જ અરીઠા આપણે લીધા છે। તો તે અરીઠાને આપણે આ રીતના આપણે ફોલી નાખવાના છે। તો આ અરીઠાને ફોલાતા કંઈ બહુ વાર નથી લાગતી અને આસાનીથી આપણે છે તે હાથની મદદથી છે તે આપણે અરીઠાને આપણે આ રીતના કાઢી શકીએ છીએ અને બેનું છે તે ઠળિયાથી અલગ કરી શકીએ છીએ। અને આ રીતના થઈ જાય એટલે તેને આપણે છે તે એક તપેલીમાં પાણી લેશું અને તેની અંદર જ આપણે છે તે આ રીતના અરીઠાને ફોલી અને નાખી દઈશું। અને આ કામ તો તમે છે તે બાળકોને આપો છો તો બાળકો પણ છે તે આ કામ કરી દેશે તમને, તો આસાનીથી છે તમારું આ કામ થઈ જશે। તો આ રીતના આપણે છે અરીઠાને છે બધા અરીઠાને આપણે આ રીતના આપણે ફોલી નાખશું અને તેને ઠળિયા છે તે બહાર કાઢી નાખશું અને તે અરીઠાને છે તે પાણીમાં પલાળતા જશું। તો બધી અરીઠાને છે તે આ રીતના આપણે સરસ મજાને છે તે ફોલી નાખ્યા છે અને આને છે તે પાણીની અંદર રાખ્યા છે। તો હવે આપણે પાણી ધોવાનું નથી અરીઠાને આમાંથી, હવે તેને આમ જ આપણે છે તે ગેસ ઉપર ચડાવી દઈશું એટલે છે તેને ઉકળવા દેવા પડશે અરીઠાને। તો હવે આપણે તેને છે તે આપણે ગેસ ઉપર ચડાવી દીધા છે અને તેને આપણે છે તે ઝાઝી નહીં પણ ઓછામાં ઓછી છે તે 5 મિનિટ માટે હાઈ ગેસ ઉપર આપણે તેને આપણે પકવા દઈશું એટલે છે સરસ મજાના અરીઠા છે તે બફાઈ જશે। તો આપણે છે તે અરીઠા છે તમે જોઈ શકો છો કેવા ઉકળી ગયા છે એટલે કે સરસ મજાના 5 મિનિટની અંદર બફાઈ ગયા છે। તો હવે તેને આપણે બહાર કાઢવા માટે થઈ અને સારણાની મદદથી તેની અંદર બહાર કાઢી લેશું। જો તમારી પાસે છે તો મોટો ગરણો હોય છે તો તેનો જ યુઝ કરવો જેથી કરીને છે તમારા અરીઠા હશે તેમાંથી પરફેક્ટ એવું છે તે પાણી બહાર નીકળી શકે। તો હવે હું છે તે આ રીતના છે પાણી છે તે અરીઠાનો છે તેનાથી દૂર કરી નાખું છું કે જેથી કરીને તે પાણીમાં છે તે સરસ મજાનું આ રીતના ગરણીથી ગળાઈ જાય એટલે છે તે અરીઠાનો કચરો તેની અંદર ના રહે। તો હવે તેની અંદર આપણે ઠંડુ પાણી નાખીને ઉપરનું ફીણ છે બધી આપણે કાઢી નાખશું। તો આ રીતના કરશું એટલે છે તે ફીણ બધી છે તે નીચે આવી જશે આપણે અરીઠાનું આપણે પાણી છે તેની અંદર। તો હવે તમે જોઈ શકો કે અરીઠામાંથી છે તે આપણે આ રીતના લિક્વિડ તૈયાર કરી નાખ્યું છે, લીંબુનો આપણે લિક્વિડ બનાવવાનું છે તેની અંદર। જો અરીઠા ના હોય તો તમે છે તે અરીઠાનું છે તમે સ્કાઈપ પણ કરી શકો છો અને એમનો મેં લિક્વિડ સરસ મજાનું કપડાં ધોવાનું પણ બની શકે છે। તો આપણે કપડાં ધોવાનું અને વાસણ ઉટકવાનું બંને લિક્વિડ બનાવીએ છીએ એટલા માટે। તો 5 સીટી થશે તો આપણે ગેસને છે તે ઓફ કરી અને તેને આપણે કુકર નીચે ઉતારી લીધું છે અને તેનું ઢક્કણ ખોલીને આપણે જોઈ લઈશું કેવા સરસ મજાના છે તે લીંબુ છે તે બફાઈ ગયા હશે તો તેને આપણે છે મોટા વાસણમાં કાઢી લઈશું। તો હવે તેને આપણે છે તે નીચે મોટા વાસણમાં છે તે કાઢી લઈશું અને તેને આપણે ઠંડા થવા દેવા પડશે। તો હવે તેને ઠંડા થવા માટે થઈ અને મૂકી દઈએ પંખા નીચે।
તો હવે આપણે છે તે લીંબુ છે તે ઠંડા થઈ જશે એટલે છે તે આપણે પરફેક્ટ એવું આપણે લિક્વિડ બનાવવા માટે થઈ અને સામગ્રી રેડી થઈ જશે. તો હવે આપણે છે તેને આપણે ઠંડા થવા દઈએ. તો હવે છે તે 3 થી 4 મિનિટની અંદર છે તે આપણું છે તે લીંબુ એકદમ ઠંડા થઈ ગયા છે, કેમ કે શિયાળાની સિઝનમાં છે તે લીંબુ ફટાફટ ઠંડા થઈ જતી હોય છે કોઈ પણ વસ્તુ. તો હવે તેને મિક્સરમાં પીસી નાખશું. તો તેની અંદર આ રીતના લીંબુના ફાડિયા અને તેની સાથે આપણે થોડુંક લીંબુનું પાણી હશે તે જ નાખી અને તેને હવે સરસ મજાનું પીસી લઈએ. તો તેને ઢક્કન પેક કરી અને એકદમ બારીક એવું પીસી લઈશું ગ્રેવી ટાઈપ. તો હવે તમે જોઈ શકો છો કે આપણે છે સરસ મજાનું છે એકદમ ગ્રેવી ટાઈપ છે તેને આપણે પીસી નાખ્યું છે. તો હવે તેને આપણે છે તે બહાર કાઢી લઈશું એક તપેલીની અંદર. ને આ રીતના આપણે છે તે બધી છે તેને આપણે લીંબુને છે તે બાફીને રાખ્યા છે તે બધાને આપણે પીસી નાખશું. તો હવે છે તેને આપણે આ રીતના સરસ મજાના છે તે બધા છે તે લિક્વિડ માટે થઈ અને લીંબુને બાફ્યા હતા તેની આપણે ગ્રેવી કરી નાખી છે અને આપણે એક તપેલીમાં કાઢી લીધા છે. અને હવે આપણે છે તેને આપણે આ રીતના આપણે ગળણાની મદદથી છે તેને આપણે ગાળી નાખશું. તો આપણે મોટું વાસણ લેવાનું છે અને તેની અંદર આપણે છે તે ગળણાની મદદથી આપણે ગાળી લેશું. એટલે ગાળવાનું એ કારણ છે કે તેની અંદર છે તે લીંબુના છે બી હોય છે તે છે તેમાંથી આપણે નોખા પાઈ છે આપણે લિક્વિડ બનાવીએ તેમાંથી, એટલા માટે થઈને આપણે આ રીતના આપણે ગળણાની મદદથી આપણે તેને આ રીતના ગાળી લઈએ. તો હવે તમે જોઈ શકો કે આ રીતના છે તમે આસાનીથી છે તમે લિક્વિડ બનાવી શકો છો અને તેનાથી છે તે વાસણ પણ ઉટકી શકાય છે, કપડાં પણ ધોવામાં પણ આ લિક્વિડ તો તમે યુઝ કરી શકો છો. અને આ લિક્વિડ છે તે લીંબુ સસ્તા હોય છે ત્યારે તમે બનાવી અને સ્ટોર કરી શકો છો. તો છે તે તમે તેને 6 મહિના સુધી પણ તેનો આ યુઝ કરી શકો છો તો પણ તે લિક્વિડ તમારું બગડતું નથી. અને તેની અંદર છે થોડું ઘણું પાણી પણ નાખતું જવાનું એટલે છે તો આપણું છે તે લિક્વિડ છે તે એકદમ છે તે ઘટ થઈ ગયેલી હોય ગ્રેવી, એટલા માટે થઈ અને આસાનીથી આપણે તેને બી આપણે અલગ કરી શકીએ. તો હવે તમે જોઈ શકો કે આપણે છે તે બધું છે તે ગ્રેવી છે તે આ રીતના આપણે કરી નાખ્યા છે. બી તેમાંથી કાઢી લીધા છે, ગળણાથી ગાળી લીધું. તો હવે તેને પાસે એક તપેલીની અંદર નાખી દઈશું. આમાં આપણે છે જેટલું આપણે છે તે વાસણ ઉટકવાનું લિક્વિડ બનાવવાનું છે તેટલું જ આપણે લીંબુની ગ્રેવી છે તે એક તપેલીમાં નાખશું અને તે આપણે તૈયાર કરી લઈએ વાસણ ઉટકવાનું પહેલાં લિક્વિડ, પછી આપણે કપડાં ધોવાનું લિક્વિડ તૈયાર કરશું. તો હવે આપણે છે તે આ રીતના આપણે તપેલીની અંદર નાખ્યું છે તેની અંદર હવે આપણે લિક્વિડ નાખશું. જે ઓરિજિનલ જે બજારમાં મળતું હોય તે લિક્વિડ નાખી દઈએ, કેમ કે તે એવા માટે નાખીએ છીએ કે તેનાથી લુક સારો આવે છે. એટલે જો તમે છે તે માર્કેટમાં મળતું હોય તે લિક્વિડ તમે નાખો છો એટલે છે તેનો કલર છે તે એકદમ છે તે માર્કેટનું લિક્વિડ જેવો આવી જાય, એટલા માટે થઈને. એટલે છે તે કોઈને ખબર ના પડે કે તે બજારનું લિક્વિડ છે કે તમે ઘરે બનાવેલું લીંબુનું લિક્વિડ છે. અને તમે જોઈ શકો છો લિક્વિડ નાખવાથી છે તે સરસ મજાનું ફીણ ઉપર આવી વળગ્યા છે. તો આ રીતના છે તે ફીણે ઉપર આવવા વળગી ગયા એટલે સમજી લેવાનું કે આપણું પરફેક્ટ એવું છે તે લિક્વિડ બની અને તૈયાર થઈ ગયું છે. તો હવે તેને આપણે એક બોટલની અંદર ભરી લેશું. તો પહેલાં આવે છે આપણે આ વાસણ ઉટકવાનું લિક્વિડ છે તે બોટલની અંદર ભરાઈ જાય એટલે હવે પછી આપણે બનાવશું તે આપણે કપડાં ધોવાનું લિક્વિડ બનાવવાના છે. તો આ બોટલ આપણી તૈયાર થઈ ગઈ વાસણ. તો હવે આપણે છે તે લિક્વિડ બનાવવાના છે તે છે તે કપડાં ધોવા માટે થઈ અને આપણે બનાવશું લિક્વિડ જે આપણે કપડાં પલાળવાના હોય છે તેના માટે થઈને. તો તેના માટે થઈને આપણે પાવડર અને નમક લીધું છે. જે કપડાં ધોવાનું પાવડર કહેતા હોય તો તે અથવા કપડાં ધોવાનું છોડા કહેતા હોય તે આપણે લીધું છે અને તેની સાથે આપણે નમક લીધું. નમક અને પાવડર બંને સરખા લેવાના અને તેને આપણે નાખી દઈશું. તો પહેલાં પાવડર નાખવાનું, હવે તેની અંદર નમક નાખશું અને તે બંને વસ્તુ નખાય છે એટલે આપણે લીંબુની ગ્રેવી કરીને રાખી છે તે આપણે નાખી દઈશું આ રીતે. અને તેને પણ આપણે છે તે સરસ મજાનું મિક્સ કરી લઈશું. મિક્સ કરશું એટલે તેની અંદરથી પણ છે તે ફીણ ઉપર આવવા વળગી જશે. તો હવે આપણે છે તેને આપણે ચમચીની મદદથી છે તેને આપણે મિક્સ કરવાનું છે. તો તેની અંદર પહેલાં આપણે પાણી નાખી દઈશું થોડુંક. તો આ રીતે આપણે છે તે પાણી નાખી દીધું છે ને હવે તેને સરસ મજાનું મિક્સ કરીએ એટલે તમે જોઈ શકો છો કે ઉપર કેમ ફીણા આવવા વળગી ગયા છે. તો આ રીતનું ફીણ આવવા વળગી એટલે આપણું પરફેક્ટ લિક્વિડ બનવા માટે તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે જે અરીઠાને છે તે આ રીતના લિક્વિડ બનાવવા માટેનું છે તે તૈયાર કરીને રાખ્યું તેની અંદર જ આપણે આ ફીણવાળું લીંબુવાળું તે નાખી દઈશું. તો પહેલાં થોડુંક નાખી અને તેને આપણે આ રીતના મિક્સ કરી લઈશું. ને હવે તેને આપણે મોટા વાસણની અંદર નાખવાનું છે. તો આ રીતના મિક્સ થઈ જાય અરીઠા સાથે તેની અંદર પછી. તો આ રીતના આપણે મોટા વાસણની અંદર છે તે આપણું લિક્વિડ છે તે તૈયાર કરી અને નાખી દીધું છે. તો હવે તેની અંદર છે તે જે બાકી રહેલું હતું તે પણ લીંબુનું છે તે નાખી દીધું છે લિક્વિડ બનાવેલું.
અને હવે આપણે છે તેને સરસ મજાનું મિક્સ કરી લઈશું આ રીતે. તો 2 થી 5 મિનિટની અંદર છે તમારું લિક્વિડ છે તે આ રીતના કરશો એટલે મિક્સ થઈ જશે અને પછી તમે આને છે તે સ્ટોર કરીને મૂકી શકો છો. તો હવે આપણે સરસ મજાનું આ મિક્સ થઈ ગયું. તો હવે તેને આપણે છે તે એક બોટલમાં ભરી લઈએ. તો હવે તેને ભરવા માટે થઈને આપણે બોટલ હોય છે સાદી તે જ બોટલમાં આપણે ભરશું. તો હવે છે તે આપણા બંને લિક્વિડ છે તે બની અને રેડી થઈ ગયા છે. તો હવે તેને પણ આપણે છે તે એક બોટલની અંદર ભરી લઈએ. કપડાં ધોવાનું લિક્વિડ બનાવીને રાખ્યું છે તે કપડાં પલાળવા માટે થઈ અને આપણે આ લિક્વિડનો યુઝ કરવો જોઈએ. અને આ લિક્વિડથી છે તમારા કપડામાં છે કોઈ પણ દાગ હશે તો દાગ પણ છે તે નીકળી જશે. વ્હાઇટ કપડામાં હોય તો પણ તે દાગ નીકળી જાય છે. અને કપડામાંથી મેલ પણ છે તે ફટાફટ કપાઈ જાય છે. તમારે તેની અંદર અડધા કપ જેટલું લિક્વિડ નાખવાનું એટલે છે તમારા કપડાં એકદમ સરસ મજાના સાફ થઈ જશે અને મેલ છે તે ફટાફટ કપાઈ જાય છે. તો આપણું છે તે આ કપડાં ધોવા માટેનું લિક્વિડ પણ તૈયાર થઈ ગયું છે. અને એકદમ પરફેક્ટ એવા છે તમારા કપડાં થઈ જશે સાફ. અને આ રીતના તમે વાસણ પણ ફટાફટ તમે છે તે ઓછી મિનિટોની અંદર ઘસવાઈ નહીં પડે અને તૈયાર થઈ જશે, ધોવાઈ જશે. તો તમે પણ આ રીતના જ લિક્વિડ લીંબુ જ્યારે સસ્તા હોય ત્યારે ઘરે બનાવી શકો છો. અને માત્ર ઘરની જ સામગ્રીમાંથી આપણા છે તે આ લિક્વિડ તૈયાર થાય છે. તો તમે પણ ચોક્કસ બનાવજો અને છે એક વખત ચોક્કસ છે તે વાસણ અને કપડાં ધોવામાં ટ્રાય કરશો. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો અને કોમેન્ટમાં બતાવજો તમે છે આ રીતના ક્યારેય લિક્વિડ બનાવ્યા છે કે નહીં તે.